ઉનાળાની સિઝનમાં મળતી પાકી કેરી અને તેના મીઠા રસમાંથી કેટલીય જુદી જુદી પ્રકારની રેસિપીઝ બનતી હોય છે। આ કેરી ઘણા બધા પ્રકારની પણ મળતી હોય છે। કેસર કેરી, બદામ કેરી વગેરે અલગ અલગ જાતની કેરી આવે છે, પણ કોઈ પણ કેરી લો હંમેશા ટેસ્ટી જ લાગે છે। હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન। આજે હું મેંગો સ્મૂધીની રેસિપી લઈને આવી છું। આ મેંગો સ્મૂધી નાના મોટા સૌને પસંદ પડે તેવું છે। રોજ નવી રેસિપીઝ જોવા યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો। ચાલો બનાવીએ મેંગો સ્મૂધી। તે માટે સૌથી પહેલાં એક પાકી કેરી લેવી। પાકી કેરી ઘણી બધી વેરાયટીઝમાં આવતી હોય છે, તો તમે જે યુઝ કરતા હોય એ કોઈ પણ કેરી લઈ શકો। તો આ મેં એક કેરી લીધી છે, જેનો વજન આશરે 300 ગ્રામ જેટલો છે। હવે તેની સૌથી પહેલાં આ રીતે છાલ કાઢી લેવી। કેરીની છાલ કાઢી લીધા બાદ તેના નાના પીસીસ કરી લેવા। તો આ રીતે ચાકુ વડે કટ કરી અને તેના પીસીસ કરી લેવા। આ રીતે કટ કરવાથી સરળતાથી તેના પીસીસ કટ થઈ જાય છે। મેં અત્યારે એક મોટી કેરી લીધી છે। જો કેરી નાની હોય તો 2 લેવી। ત્યારબાદ કેરીના આ પીસીસને એક મિક્સર જારમાં એડ કરી દેવા। આ સ્મૂધી મિક્સર જારમાં પણ બની શકે છે અને બ્લેન્ડરના ઉપયોગથી પણ બની શકે છે। જો તમે બ્લેન્ડરથી બનાવવા માંગતા હો તો તમે કોઈ પણ એક એવા ડીપ બાઉલનો યુઝ કરી અને તેમાં આ પીસીસ એડ કરી દેવા। ત્યારબાદ તેમાં અડધી વાટકી ખાંડ એડ કરવી। 1 બાઉલ દૂધ લીધું છે, તેમાંથી મેં અત્યારે અડધું બાઉલ એડ કર્યું છે અને થોડા આઈસ ક્યુબ એડ કર્યા છે। ત્યારબાદ તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવા। ફરી થોડું દૂધ એડ કરી ગ્રાઇન્ડ કરી લેવા, જેથી આપણી સ્મૂધી રેડી થાય છે। હવે તેને સર્વિંગ માટે એક ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ એડ કરી અને આ તૈયાર સ્મૂધી તેમાં એડ કરી દેવી। ઉપર કાજુ બદામની કતરણ મૂકી તેને સર્વ કરવું। તો આ રીતે સ્મૂધી ખૂબ જ ફટાફટ રેડી થાય છે અને બહુ જ ટેસ્ટી બને છે। આ મેંગો સ્મૂધી એકવાર તમે જરૂરથી બનાવી જોજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ સ્મૂધીની રેસિપી કેવી લાગી। સાથે એ પણ જણાવજો કે તમે મેંગોમાંથી બીજી કઈ કઈ રેસિપીઝ ઘરે બનાવો છો। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। થેન્ક યુ।